મારે શું કરવું પથાઈ થઈ રહ્યો હવે બે સાઈડ લાડુ હતા પણ એક સાઈડ ખાઈ નાખ્યો મારે કેવો નુગરો કોઈ મોણો ના હા એટલે આપણે રીતવાનું જ છે ગામમાં તમે તાર તમારે ઘરે જોતો તમારે રોડ બોર્ડ ઘર સુધી તમારે લાવવાની જવાબદારી મારી ખાલી મન બરોબર વાત ચાલુ છે હા ઘર સુધી રોડ લાવવાની જવાબદારી મારી હા કાલે આવી જાય હું ડેલિગેટ છું તમે હજી નહીં બને હા પણ બનવાનો છું સારું અડો તમે હું પોસ્ટપોન કરો અડો હા બોલો તમારે જીતવાનું છે કે નહીં જીતવાનું જીતવાનું છે ને ધૂમધામથી જીતવાનું છે તો પણ તમે ફરો છો ઘડી કોમ થાવ મેં તમને હજી પ્રચાર કરતા ને એક વખત એટલે ધૂળિયા ની ભાળ્યા હતા પ્રચાર તો તમને રાખ્યા છે ને પ્રચારમાં તો તમને છે ને અમને રાખ્યા છે પણ હવે એક ધજવાણો થઈને આવ્યો શું શું તમે તમારા ભેગા લેતા હોય લ્યો ને કે અમે તો આઈડિયા કરી ચમ એટલે એમ કેમ ઓલે મને ગાડી મેલે કોણે અરવિંદભાઈ અને જિગ્નેશભાઈ આ તો અહીંયા તો હરાવાના છે ને ભલે કાઢ્યા પણ એનો તો મને વધુ જ નતો હા આપણે મેઇન મોણો પ્રચાર વાળો તો રે ને ભેગો કોણ યાદ કરો યાર કોણ છે આખા ગામ આગેવાન કોણ આપણે શૈલેષભાઈ અલ્યા ઓય અહીંયા ભેગો થઈ ગયો છે એવું છે એમ ને મને લાવો કે આપણે નહીં મોન તો મનાવો પડે વાત કરો છો એને કેટલો વોટિંગ છે ખબર છે ઘરમાં નહીં તો 300-400 વોટિંગ છે એના ઘરમાં જ ખાલી એટલી વસ્તી છે તો એનો હું હીરો મને તલ થોડો તો હું ખમી લીધો અભલ ઓબળો હું તમને ખબર છે તે તેડીને હેડ્યો તો તારી બેઠા હતા અને આપણે નારા બોલતા હતા મેં તમને કીધું નતું કે હું અહીંયા બોલતો નહીં કહેવાય નહીં તારે કહેવાય નહીં મેં કીધું નહીં તમે મનાવત કરો કે મારા ઘોડો આવી ગયા એટલે શું માગણી શું છે એની માગણી તો હવે ખબર અહીંયા તાર એવું છે એમ ફોન કરીને બોલાવું પણ એ ફોન કરી તો બોલશે ટોટું નથી આવું ના હું બોલું તાન ઠાકરી ના બોલે તો હું હેલો બોલો બોલો શૈલેષભાઈ બોલ્યા હવે શું કરો રા કઈ નહીં બસ થોડો પ્રચારમાં હતો થઈ ગયું મારી ભૂલ થઈ ગઈ તમારી ભૂલ તો હવે મોટી ભૂલ કહેવાય યાર આવતારો ભેગા આવતારો આપણે દોના ભાઈ બન નહીં ના હવે નહીં થાય શૈલેષભાઈ તમે કોઈ માં હાલો બસ તમે કોઈ હાલો ના માર હવે કોઈ જોતું ના ના એવું ના કરો એવું ના આપણો પ્લાન હતો સરપંચ આમ ના હોય હાલો હો બોલો એટલે શૈલેષભાઈ શું છે તમે મારા ભેગા જ હતા ના હો ભાઈ અમે હતા પેલા હિતેશભાઈ ભેગા પણ હિતેશભાઈ ની કંજુસાઈ જોઈ જોઈને તો હવે આવી રહ્યા અમે અરે પણ તમારે છે શું ઈકો ને ખાલી વાત શું છે ને ચમમાં ભેગા હતા ને કેમ ફરી ગયા હિતેશભાઈ ભેગા ધૂળે પાડવાના નહીં મારી ભૂલ થઈ ગઈ તમે આવતો રહો મારી ભૂલ તમે કહો માગો નહીં હાલો બસ ના માર કોઈ માગણી તો આ અરવિંદભાઈ બેઠા અમાર બધે કોઈ હેલો હેલો તમારે જે માગણી હોય અમે પૂરવા તૈયાર છે બોલો પણ તમારે શું થોડોક મને ટેકો આલવો પડશે મને વિતાડવાનો છે તેલ થઈ રહ્યો તેલનો ડબ્બો અરે તેલ બે ડબ્બા તેલના એટલે પણ અમારા અરવિંદભાઈ ખટારો ઉતરાવે એમ છે આખો મરસું અરવિંદભાઈ ની તો વાત મેલો કાઢે ની તો કોઈ કોમનો મોણા નથી ખાલી એમ કે મોટા થઈને ઓમ કપે ખેંચ નાખશે અને 100 માં પહેરે એટલે ડેલિકેટ ને 100 માં પહેરે તમે સમજો તમે એવો ભેગું ના રહે આ ડેલિકેટ હવે અને હું સીધો મોણો હોય આ છોકરો સીધો છોકરો ક્યાં આ તો ડેલિકેટ મારા છોકરો કહેવાય ગયો રહે છે હમણાં પણ ઓલા શૈલેન છોકરો કહી ગયો અને ભક્તાનો શું છે બસ ભણતો ફરેરા હા તો તમે હો વાત એક વાત તમે હાલો આવી દો ચા હું આવો ખાલી એકદમ ચોકે આવો હળો અમે બાઇક લઈને બેઠા હાલો બીજી મારે કોઈ વાત સાંભળે નહીં તમે આવો છો કે હા ના બંધેદારો યાર વાત કિરણભાઈ નું મન રાખો મારું ના રાખવું હોય તો અલ્યા પણ આવું પડશે અરવિંદભાઈ ની સોગન ના આવો તો બસ હવે બોલો ના ભાઈ ઈયાણે મને તમારા હાથની મેં મારા વીઘા નોમે કરીને તો ઈયાણે ચેડથી 2 વીઘામાં વીઘો ભૂલી ગયા હતા પટી ગયું તમે આવો ના ભાઈ અરવિંદભાઈ બધીએ થઈને 3 વીઘા મારા નોમે કરી તમે આવો મારી શરમ ભરો હાલો હા બોલો બોલો વીઘાનું શું કહો તમે એટલે આ વીઘા એટલે અરવિંદભાઈ એટલે આ વીઘાનું હોય તમે અહીં આવો તો એટલે આપણે બધું વીઘાનું ખાલી 5 મિનિટ પૂરતા ગોદરે 5 મિનિટ ગોદરે આવો તમે એટલે ગોદરે બેઠા હટા હટાવો તમે ગોદરે જ બેઠા ફટાફટ આવો લાવ દો ફોન બેહો હવે આવે એટલા કડે ચારા એ મને ગપ નહીં પડવાની હોય બેહો તમે હોય એક હોટ ને આ બાજુ કઈ ગયું આ બીજું બાઈક પડ્યું એક હોટ ને આ બાજુ બીજું બાઈક પડ્યું અચી યાર અલ્યા આવો હિતેશભાઈ અમાર દુના ભણાતા
ડેલિકેટ ની હજી વાર છે કીધું. હજી 2 દાડાની વાર છે, ચિંતા ના કરો. તમે જો તો બધું હે વાત. વાત તો તારી જોવાનું છે ને, ગામમાં પડ્યો ને આમ બોલવું. અરે આ બેહીને તમારે શું ભોય બેહારવા છે અમારે? ના પણ હવે છોકરાઓ તો ના કરી લઈ જાવ. ના, તારી નહીં વાત. આ બાઈક તો બધા આપણે જ છે, ગામમાં છે એટલે બધું એ વાતો છોડો. આપણું જ છે ને, છે પારકું છે. તમારું છે એક વાત હું મુદ્દાની કરી ડેલિકેટ હા ના લેતા બોલો આપણે સમાધાન કરી દો પૂરું શેનો? આપણું સમાધાન કરો પૂરું આપણું પણ થાય એમ નહીં. ડેલિકેટ કરાવો શું કરો ભલે શું છે એટલે તમારે વાતમાં શું થઈ ગયા? વાતમાં શું હોય? હું કરું તો અરવિંદભાઈ ને જિગ્નેશભાઈ મને ફોન પાછું ખેતા ના તમે મૂળા બુળા કોઈ દીધો નહીં આ તો હું પાછો ફોન ખેતી લીધો એટલે એ તો મારા તરફથી એ મારી રીતે જ ભેગો રહી ઓલે કીધું તું કે તમે આને અહીંયા વાત પણ કરી વિચાર કરે યાર, ઘરમાં બોડું બકરું નહીં અને છોટું ને જાડવા આઈડિયા મેળ આવે ખેડી વળી. એટલે બડે બકરાની જે વાત આવે છે બડે બકરાનું ક્યાં કહેવાનું આવે અલ્યા પણ ઘરમાં પૈસા તો હોવા દો ને, માણસે ને યાર હાલવા પડે. છેલ્લે બી મારા ને આવે તો બડે બકરા વિશે નહીં એમ તો માપમાં બોલો. વોટ લેવાના છે ને તું માર વઢવાનું કરે. બોલો તમે બોલો ને યાર, એને બોલતા નહીં આવડતું. તમે પણ તમે ભાઈબંધ નહીં સમજી લેવાનું હોય. એટલે અમે ભાઈબંધ હતા. હાલે તો એવા ને એવા ભાઈબંધો, કટ્ટાર ભાઈબંધ. હા બોલો બોલો. તમે કોણ તમારે છો હતું? કોક વીઘાનું શું ગયા હતા કોક? વીઘાનો ભાવ અરવિંદભાઈ 3 વીઘાનો અમે કરી આલી છે. ઘણી એવા 3 વીઘા. 5 વીઘા આલો, 5 વીઘા આલો. ચોથી લાવશે 2 વીઘા જ છે લાવ છે મિલ કે ડકો. હા બોલો 5 વીઘા. તો 5 વીઘા આલો છે એમ ને? હા 5 વીઘા આલી ગયો ને આપણે એમ જ છું. 5 વીઘા તો તમારે અત્યારથી કરીને હોજ પડતો સુધી નોમે કરાવી. અરે હાલ હેડો અને હાલ કરાઈ નાખું નોમે બોલો. પણ તમારે મારે હમણાં ભાઈ રહેવાનું સમજો હમણાં તો શૈલેષભાઈ તમને વિશ્વાસ ના હોય તો હું વસે બસ તમને 5 વીઘા મળી જાય ખાલી છોડ નહીં પટવાય આજની રાત કાઢવાની છે એટલે આજની રાત કાઢવાની છે કાલ દાડું જોયા ઓરડે પણ ફૂટ્યું હતું 26 તારીખે છે, આજ નહીં. આજ હતી 23 24 પછી 2 દાડા કાઢવાના થાય. એમ નથી વાત તો આપણે કાલે વોટિંગ છે કાલ સુધી નોમે થાય ચાલે ને તમે? હા કાલ સુધી ફાધર સેટિંગ નહીં. કાલ સુધી બપોર સુધી કરી આલું તમારે તમારા નો જેવી ખબર પડે ને એવું લાગશે કે કિરણભાઈ દીધી જા તો પોસના 6 અને અરુણભાઈ દીધી તો 6 ની હાથ 6 ની હાથ જમીન તમને હાથ ના, મળે છે બોલો દીધું. નોમે થઈ જાય જોઈએ મારે રાડે. ભલે આમ ભાઈ ખાવા પીવાના અને એક બીજી વાત કહું છું, કોઈ એટલું પછી કોમે મારું માનું અરે ભલે તમારે ગમે એવું હોય, ગામમાં આરામ છે. ઓબળો તમે સમજી દો કે આ ડેલિકેટ તમે લડો રહ્યા છો ને તમે અને દુબારો એક કામ કર્યો તો પાછા શું કે પાછા બીજું ઓબળો આ અતારી બોલીને બીજું બોલ્યા એ નહીં આવે. બોલવા જ લે બોલો મને ઓબળો હા ડેલિકેટ તમારે ના બોલાય પછી ખાલી ભાષણમાં શું બોલી છે ઓબળો હા બોલો બોલો. આપણે જગદીશભાઈ ભાઈ આપણે ત્યાંથી કોઈ નહીં એટલે તમે ચિંતા શું કરો યાર, હું ભેગો નહીં યાર. તમે ચિંતા છોડો, તમારી ઓળખાણ મારી ઓળખાણ આ કિરણભાઈ ની ઓળખાણ ક્યાં લાય પછી મારી ઓળખાણ છે જ નહીં કોઈ ગામમાં. એમ ને એમ લડવા આઈડિયા આયા છે. એ જો ફોર્મ આવ્યો થોડું ભર્યું એમ શું એમ ના લડાય તો તો રાજ ગામમાં ઓળખાણ હોવી જોઈએ, હે? ઓળખાણ તો અમે લડી કહેતા હતા આમાં પાસે પૈસા હતા, અમે ના લડો. તમે લડો તો કોઈ સપોર્ટ માં રહેત મને કે તમે શું સપોર્ટ કરો? અત્યારે તો તમારે સપોર્ટ ની જરૂર છે. એ વાત સાચી. વાત સાચી. આ તો હેડો વધારે હેડ દો આગળ. બરાબર લઈ લેવા. અલ્યા પણ હેડો કે એલા મોરી તો અલ્યા નથી. તમે અહીંયા રહો ને પણ અલ્યા આયો ભરો ને. બોલ કોના પાસેથી પૈસા લઈને ખેંચી ગયા ફેંકા તો પડે, પૈસા અમે ઘણા છે શું કરવાના? તમે ઘણીએ પડે છે, 2 વીઘા આમથી આમ કરી નાખે. એમ તમે વધારે બોલતા નહીં, હું અભાલ્યું લઈશ. એ તો કીધું આપણી પાર્ટીમાં આવી ગયા આવી ગયા. જેટલા જણા બેઠા છે સપોર્ટ ઘણો છે, તમે ખબર નહીં. ઓહો જિગ્નેશભાઈ આવરા ડેલિકા હારે છે આવરા હે હારે છે બાવા કે અલ્યા આપણી પાર્ટીમાં લાયા ભુગડી ના પાસા લાયા એમ ના શું આવે બુડો આપ ભાઈ તો એ જેવા ભગવાને ની બેહો અલ્યા બે નહીં ખોટું ના લગાડતા, આપણે ડેલિકેટ ખોટું ના લગાડતા કઈ તો ખોટું જાલે પણ હવે ભેગા લાયા છે આપણે બુડે પાર્ટી થોડી મોટી હોય ને તો ગમ નો મેડે પડ્યો એમ કહેતા તો સપોર્ટ ઓન કરવાનો છે મૂલ્યન પાડવાનું છે એમ કહું એમ તો રેડી શું કરો? તમારો શું વિચાર છે? આઈને રાખશો બરા પાછા? હા રાખો. આપણે સપોર્ટ આલે આપણે બધું સપોર્ટ મોટો હોય ને તો એમ કે પડ્યો ગામમાં નો મે ના રાખો બરો ના રેડી ફરી ના થતા એટલે અડધી તો અમે નહીં લેતા ઓળો આના ગમે થાય આના ભલે બહારથી કોન્ટેક્ટ કરો, આપણે તેવું ના કરી ગયો બહારથી બધી વસ્તુઓ ગામનો તરપાડી નાખો. ઈ તો અમે વિચારે તો મેલું છે, વિચારે તો મેલું ના હોય તો ખાલી હોટલમાં જાઓ. આવ ભાઈ આ તો શું કરવું છે ઓલી મૂળિયા મને એવું લાગે એનાથી એને થોડોક ગામમાં વટરાશે પૂરો તમે બુડો 250 માણસોની વાત કરો યાર. મારે એકલા ને
400 450 વોટિંગ થયું એટલે મારે 500 જેવો તો મારે છે પર 14 તો મારે છે 14 શું દાડા 14 તો ખાલી ઓમ જિગ્નેશભાઈ તમને એક વાત કરવી હતી મને ડેલીગેટ ને કરો મને શું ડેલીગેટ ને કીધો આ મને શું બે દાડા ચૂંટણી છે ડેલીગેટ ને આરામ કરવા જો આપણે વાળી જાવ ડેલીગેટ ને છે એક આ ઓલો વાયર ડેલીગેટ મો દો એક વાહ મારે પોતાની મંજૂરી લે ના રહીએ ઓટો મારી શું કહેતા પોતે વાત કરો આપણે એક વાત કરી હતી શું વાત કરી હતી બોલો મોળો ભાઈ યાર કોક કહેતા હતા મને શું કહેવા માંગે મોળો ભાઈ કહેવા માંગતા હતા કે 4-5 વીઘા તમારા નામે કરે તમે અહીંયા ભેગા ના ના અહીંયા ભેગા અમે ના અમે પાર્ટી બદલ જ નહીં બદલવું પડે તો રાજકારણ કે સમય સંજોગે બધું ના એવું મો ના કરી કરું મો એવું તમે એવું ના કરી કરું આટલા હારા મત થઈ ગયો એમ ના હું એવું કરી જ ના કરું ને પહેલી વાત તો મારા જેવો ડગો ના થાય તમે હું કોદાડે પગ ના મેલો એના હાટું આવ્યો તારી કે તમે તો તમે અહીંયા ભેગા છો તો એ તો શોખું છે તમને આટલું કીધું ના ખબર પડી એટલે તમે તો ચમ હાવ આવું કરો છો એટલે બે ના 5 થી 7 વીઘા નો અમે કરે ના હું 6 થી 7 વીઘા હું ના કરી કરું હું એવું કરી જ ના કરું એટલે ભાઈ કરો કરું 8 વીઘા એટલે શૈલેષભાઈ તો શૈલેષભાઈ તમે જ હતા રહ્યા કો તમે હારો મળશો ફરી દો મને તો ચિયો કરોડ રૂપિયા આલો ને તો હું એક માણસ ભેગો રહું પણ ફરવું નહીં ગુજારે ફરવું પડે ના મો ના ના આ તો વાત મારે અહીંયા થઈને કરવી જ પડશે ના અહીંયા ના કહેતા પૂરો ના કરવી જ પડે હું તો આઈડિયો કહેવા દઈશ સાર તો જો આપણે કહેતા ને હે તો આપણે પાસે ઓલા શૈલેષભાઈ ઓલા હિતેશભાઈ બે રહ્યા ને ઈ તો મારશે કે અમે તો ઓલા ભેગા હતા તો મને મનાવવા આવ્યા હતા હોય પછી આપડા જાતા રહ્યા છે ને હવે એનું શું કરશે બરાબર વળે ફરી જાય તો શું આ શું ફરી ગયા વળી પાછા શૈલેષભાઈ પાછા ભેગા જ્યાં કે 7 વીઘા મારશે જમીન ચેસ લાય એટલી બધી એને 2 વીઘા કરે છે તો 7 વીઘા ચેસ લઈ ગયા ઈ કોરો છો શૈલેષભાઈ હમણાં હાલોઈ જવાના છે તો તરત લીધી તો પોતે ફાયદા છે ચેડ થી માજી તો કિરણ ઓલા આપડે મૂળો ભાઈ કોઈ આલી કરવાના છે પેલા 2 વીઘા તો આપડે ના ના પોતો ભાઈ મૂળા ભાઈ પાસે 2 વીઘા જમીન જ છે એમાં કે 5 વીઘા તો ઉલા ને આલી ને 7 વીઘા ઉલા ને આલી પોતો ગાધી જન દુએ તો 2 વીઘા આલો પણ એને મનાવો ખરા ના હીરા મને નથી લાગતો હવે મને ના ના હેડવા જઈ તો આપડા પાસે વોટ ઘણાય છે આપણે વસ્તીને ધરપાડવાનું કરો આપડા પાસે વોટ આવી જાય બધું તમારી રીતે હાલ જીરે હેડો આપણે બે વસ્તુ લેતા હેડો તમે બેહો તો અમે જાતા હેડો આપણે વસ્તુ